હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે ઉઠી ગયા છીએ સવારમાં. મને કાલ છે ને મને મજા નહોતી એટલે કાલ વ્લોગ નહોતો આવ્યો. કાલ છે ને પેટમાં દુખતું હતું ને કાલ ખાધું નહોતું. અત્યારે તો સવારમાં ખાઈ લીધું થોડું. અહીંયા જો મમ્મી સવારમાં છે ને જો એસીનું ઓલું સાફ કરે છે. આમાં જો કેટલું ઓલું બાવા થઈ ગયા છે. આમાં 2 દી થાળો પવન જ નહોતો આવતો એટલે સાફ કરવું પડે. એસી શરૂ કરવી પડે ને એટલે જો અહીંયા સાફ કરે છે. અંદર કેટલી ધૂળ છે એટલે સાફ કરવું પડે નકર પવન જ ન આવે. અત્યારે હું આવશું નીચે. આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છીએ અને બધા હાવનું કામ કર્યા રાખે છે. જો અહીંયા બધું મશીન ને એવું શરૂ છે. અહીંયા બધું જો રણ બણ છે બધું. આમ ઓલી રૂમમાં અડધા બેઠા જો હાયલા રાખે એવું બધું કામકાજ કરે છે સવારમાં. તો આપણે હવે નીચે જઈને આપણે કામકાજ કર્યા રાખીએ. એ પાડી પણ હવે જો આમ મસ્ત સાફ થઈ જાય હમણાં પછી મસ્ત પવન આવશે ઠંડો ઠંડો. હાલો તો આપણે નીચે જવું કામ છે એ કામ કરીએ. તો ગરમા ગરમ ચા ગાંઠિયા આતા હાટું મસ્ત ધુમાડા નીકળે છે. આ આતા હાટું ગાંઠિયા ને ચા આતા ને દે. ગલેરીમાં તડકો તો જો કેટલો તડકો છે. બહુ તડકો. અહીંયા જો ગાડલાવાળા તપોવા મીકા છે. અમે દાળ પડી બધું આ ગલેરી કેવું બનાવી નાખવું આવે ખરા. સવારમાં નાખ્યા ખાતા તો તડકો એટલો છે ને એટલે થોડાક તપકી નાખ્યું ને એટલે સારું થઈ જાય. અત્યારે ગરમી બહુ ગરમી છે. મસ્ત અત્યારે તપે છે ગાડલા અને બારે એટલો તડકો છે. અમે રસવાળા ને એવું છે. આતા જો બેઠા બેઠા સાન ગાંઠિયા ખાય છે. જામો પડી ગયો પણ આતાને શું કરીશું હે પોતું મારશું. ક્યાં મહેંદી છે જો સાન બાટલો રકાબીને બધું લઈને આવે છે. મોટા ક્યાં છે મહેંદી દેખાતી નથી ક્યાંય. એ મમ્મી ખાવાનું શું બનાવવાનું છે સાંજે હે સારું બનાવીને કાંક મજા આવે એવું. કાલ તો મજા નહોતી એટલે બગડી ગઈ હતી. કાલ ખાધું નહોતું કાંઈ. ધૂળ તો જો ગાડલામાં આ પણ આ બાવણું બંધ કરીને આ બધું કરાય હરખું ગાડલાને. હું આ ધૂળ નકરી આવશે અંદર કરી દો બંધ હરખું ઝાપટ તો ખરા. નકરું હું એમ બહારથી ઝાપટવાનું હોય. તડકો જો બહાર કેટલો છે હે ઝાપટું હોય બસ એટલું જ ઝાપટવાનું હોય. અહીંયા જો મમ્મી એ મુખવાસ્યું કાઢ્યું છે. કેમ મમ્મી મુખવાસ્યું કાઢ્યું હે કેમ નીચે વહી આવ્યા હે આમાં ક્યાં દાઢી છે. જરીક અમથી હોય ત્યાં તમે કરી નાખો. પગ નથી દુખતા જ નીચે આવો છો. પગ દુખશે વધારે દુખે જ છે ને ઉપર નથી આવવું. શું કરશો મુખવાસ લૂટી ફૂટી છે ઈ આમ છે ટોપરું લૂટી ફૂટી જો મુખવાસ અત્યારે બનાવે છે એટલે મજા આવી જાય. બની જાય એટલે ખાવું પછી. આમાંય કાંક છે શું કાઢશો આમાંથી જો મસ્ત ટોપરું નીકળે છે ને મસ્ત મુખવાસ બનાવે છે પછી ખાવું આપણે. આમાં મોલા મિક્સ કરી દેજો હરિયાળી એટલે મસ્ત મુખવાસ બની જાય. જો આમાં અત્યારે ભરે છે આમને ખાવા હાટું વરિયાળી શેકેલી છે. ને આગળનો વ્લોગ જોયો ને તો તમને ખબર છે શેકેલી છે વરિયાળી. મુખવાસમાં બધું નાખ્યું છે અને દ્રાક્ષ પડી. દ્રાક્ષ નાખવાની છે મમ્મી તો આપણે દ્રાક્ષ ખાઈ. તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગી ગયા ખબર ઉભરે જોવું પડશે મારે. અત્યારે વાગી ગયા છે ને 5. તો આપણે અત્યારે જો નવરા થઈ જશે ને આપણે હવે સાંજનો કંઈક પ્લાન બનાવશું કંઈક ખાવાનો. એટલે ઘરે જ ખાવાનો ઘરે કાંઈક ખાવું આપણે બેઠા બેઠા. તો બહારથી લઈ આવશું કાંક એટલે મને બહુ મજા આવે ખાવાની. કારણ કે અત્યારે ઘરે કંઈ સારું નથી બનાવવાનું અને કાલ પછી મજા બગડી ગઈ એટલે ભૂખ પછી લાગી છે. કાલ નહોતું ખાધું આજ ખાવું પડશે થોડું ગમતું એટલે આજ થોડું કંઈક બહારનું લઈ આવશું ખાવાનું સારું હોય એવું. ફ્રાઈડ રાઈસ ને એવું લાવશું. ભાત જ ખાવા છે જરી ગમતા ખાવું આપણે બહારથી લાવવાનું. હજી તો કાલે મટ્યું છે એટલે થોડુંક ખાઈ લેવું આપણે. શું છે સીઆઈડી સીઆઈડી છે આ તો આવી ગયા તો ઉપર સીઆઈડી મૂકું. સીઆઈડી તો આવે છે જો સીઆઈડી આતા ને જોવું છે અત્યારે આતા ઉતા છે ઉપર આવી ગયા. કાંઈ નહીં આજ માટે એટલું જ. મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા બ્લોગમાં. બાય બાય.